नमस्कार, आप देख रहे हैं अब तक न्यूज़ टीवी चैनल। मैं हूं आपके साथ खुशबू। अहमदाबाद शहर के कोटडा पुलिस स्टेशन की सीमा में पुलिस क्राइम ब्रांच ने बड़ी कार्रवाई करते हुए अवैध शराब तस्करी का एक बड़ा नेटवर्क पकड़ने में सफलता हासिल की है। जानकारी के अनुसार पीसीसी टीम को गुप्त सूचना मिली थी कि हिमाचल प्रदेश से अंग्रेजी दारू की एक बड़ी खेप ट्रक में भरकर अहमदाबाद लाई जा रही है। सूचना के आधार पर पीसीसी टीम ने शहर कोटडा थाना क्षेत्र में ट्रक को रोककर उसकी तलाशी ली। तलाशी के दौरान टीम को अलग अलग ब्रांड की अंग्रेज शराब की करीब 480 से 500 पेटियां मिली, जिनमें तस्करी के उद्देश्य से गुजरात लाया जा रहा था। यह यात्रा गुजरात में अवैध शराब कारोबार से जुड़े लोगों के बड़े नेटवर्क की ओर इशारा करती है। कार्रवाई के दौरान पीसीसी ने मौके से 2 आरोपियों को हिरासत में ले लिया है। प्रारंभिक पूछताछ में यह सामने आया है कि यह शराब हिमाचल प्रदेश से ट्रांसपोर्ट कर गुजरात में खपाने की तैयारी थी। पकड़े गए दोनों आरोपियों से पूछताछ के बाद पुलिस अब यह पता लगाने में जुट गई कि इस अवैध कारोबार के पीछे और किस किस का हाथ है। पूरी कार्रवाई के बाद पीसीसी ने ट्रक, शराब की पेटियां और दोनों आरोपियों को आगे की कानूनी कार्रवाई के लिए शहर कोटडा पुलिस स्टेशन के हवाले कर दिया है। पुलिस अब सप्लाई चेन रूट और बाकी नेटवर्क की जांच भी कर रही है। यह मामला गुजरात में अवैध शराब तस्करी के बढ़ते नेटवर्क पर बड़ा सवाल खड़ा करता है और आने वाले समय में इस कार्रवाई के जरिए कई और नाम सामने आ सकते हैं। फिलहाल इस पर आप क्या कहेंगे, कमेंट बॉक्स में जरूर बताइए। आज एक सराहनीय काम पीसीबी द्वारा કરવામાં આવ્યું છે કે HP 64B 5250 હિમાચલ પ્રદેશના પાસિંગની ગાડી એની અંદર આશરે 500 પેટી ઇંગ્લિશ દારૂ આવ્યો છે એવી માહિતી મળી, તો હું અહીંયા લોકલ જ છું, તો મને જેવી માહિતી મળી એવી હું અહીંયા આવ્યો છું। પીઆઈશ્રીને પણ મળ્યો। આ કામ છે ને પીસીબીના માધ્યમથી થયું છે। પીસીબીની રેડ આશરે પીસીબીના જે મિત્રો હતા એમના દ્વારા જાણવા મળ્યું કે રાત્રે 12 વાગ્યાની આસપાસ આ લોકોએ ઓપરેશન કરીને આ બધો માલ પકડ્યો છે। કઈ જગ્યાએ? કેમ કે રામકુમાર મિલ કમ્પાઉન્ડ છે ત્યાંથી આ ટ્રક પકડવામાં આવી છે। એ ક્યાં આવી? અહીંયા આપણે જે પચાબીની ચાલી છે એની બાજુમાં રામકુમાર મિલ છે, સરસપુર વિસ્તારની અંદર, અને શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદ લાગુ પડે છે ત્યાં। હવે જે આ ટ્રક ગુજરાતમાં આવી છે એના વિશે તમે શું કહેવા માંગો છો? ગુજરાત સરકાર એમ કહે છે કે દારૂબંધી છે, ગુજરાત પોલીસ કહે છે કે દારૂબંધી છે, તો આટલા મોટા પ્રમાણમાં આ દારૂ ક્યાંથી ઘૂસ્યો? અને અહીંયા આવતા આવતો તો તમને ખબર છે ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશન આવતા હોય, ચેકપોસ્ટ આવતા હોય, તો ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ ચાલતી હોય ત્યારે જ આટલા મોટા પ્રમાણમાં આટલો જથ્થો મળી આવે। ગુજરાત સરકાર જે વાતો કરે છે કે ભાઈ ગુજરાતની અંદર દારૂબંધી છે, આગામી 31મી ડિસેમ્બર આવી રહી છે, એના હિસાબે લોકો પાર્ટીઓ કરવા માટે આવી ઇંગ્લિશની બોટલો મંગાવતા હોય છે। એના હિસાબે આવા તો આ તો એક ટ્રક પકડી છે, આવા તો અસંખ્ય વિસ્તારની અંદર દરેક પોલીસ સ્ટેશનની અંદર બધી જગ્યાએ આવી રીતે માલ આવતો જ હશે। તો ગુજરાતની અંદર દારૂબંધીના લીલા ઉડી રહ્યા છે અને ખુલ્લેઆમ દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। મિત્રો આપણે જોયું અત્યારે કમસે કમ 500 પેટી એટલે નાની વાત ના કહેવાય।